અજયભાઈ, મારે આ કોંગ્રેસ પાર્ટીની વાત થઈ રહી છે એટલે એ એનાલિસિસ કરવું છે કે કોંગ્રેસ પાર્ટી જ્યાં કોઈ પ્રાદેશિક પાર્ટી સાથે જોડાય એટલે ભારતીય જનતા પાર્ટી માટે બહુ આસાન થઈ જાય છે. કોંગ્રેસ છે તો જો પ્રાદેશિક પાર્ટીઓ ફાઇટ આપી રહી છે, એવું નથી કે પ્રાદેશિક પાર્ટીઓ હથિયાર મૂકી દીધા છે, પણ જ્યાં કોંગ્રેસ જોડાઈ ગયું એટલે ભાજપને એક એડવાન્ટેજ લાગતો હોય છે, કારણ કે કોંગ્રેસની સાથે સાથે બધાને પ્રચારમાં પ્રહાર કરીને લપેટી શકાય. કોંગ્રેસ ક્યાંક વીક ઝોનમાં છે. ના, બીજું કે ટાર્ગેટ લક્ષ્યાંક પણ સીધું થઈ જાય છે ને. અપ્પુ પપ્પુ ને ટપ્પુ તો એ જે સૂત્ર પોપ્યુલર થયું એ કેમ થયું? કારણ કે તમે રાહુલ ગાંધીને લાવવા ઈચ્છો છો સામે, એટલે ભાજપ તો હંમેશા ભાજપ માટે કદાચ બેસ્ટ કેમ્પેનર જે છે એ રાહુલ ગાંધી છે એવું એ લોકો માને છે કે રાહુલ ગાંધી આવે તો એમને ફાયદો જ થાય છે, કારણ કે એ ઈચ્છે છે કે એક ટાર્ગેટ હોવું જોઈએ જેની પર એ નિશાન મારી શકે. પ્રાદેશિક પક્ષ પર એટલું નિશાન સાધી શકાતું નથી, પણ પાર્થિવરાજના મુદ્દાઓ અને શાયરીઓ મને બંને હંમેશા ગમતા હોય છે. એટલે અને એ એવી શાયરીઓ તૈયાર કરીને આવે છે, કારણ કે એમને બી પરિણામની કલ્પના તો હતી જ. પહેલાં એમને જ વોટ ચોરીની વાત કરી, માહોલ બનાવ્યો, પરંતુ પછીથી જે આખો માહોલ જે છે એને એન્કેસ કરવામાં કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ નીવડી અને ભારતીય જનતા પાર્ટી જે છે એ એમની વ્યૂહરચનામાં સફળ થઈ. આમાં નીતિશ કુમાર ફેક્ટર જે છે એ સૌથી મહત્વનું સાબિત થયું. તમે જુઓ કે એનો સ્ટ્રાઇક રેટ ઓલમોસ્ટ 100% ઇમ્પ્રૂવ થયો છે. અને પ્રશાંત કિશોર જે છે, જે કોંગ્રેસ પાર્ટી શરૂઆતમાં કહેતી હતી કે બી ટીમ છે ભાજપની, એ કદાચ બી ટીમ સાબિત થઈ, કારણ કે એને જેટલા વોટ બગાડ્યા એ બધાનો ફાયદો જે છે એ એનડીએને ઉડીને આંખે વળગે એવો થઈ રહ્યો છે. એટલે વોટ શેર જે છે, તમે જુઓ કે ભાજપનો વોટ શેર કેટલો છે. ચલો તો ભાજપનો વોટ શેર 22% થી 23% વચ્ચે જ છે. નીતિશ કુમારનો વોટ શેર જે છે એ લગભગ 21 થી 22% વચ્ચે છે. એટલે વોટ શેર જે છે એ ઓલમોસ્ટ સેમ રહ્યો છે, પણ એ વોટ શેરને કઈ રીતના તમે જેને કહ્યું એક સિનર્જી ડેવલપ કરી, જે એક સાયુજ્ય ડેવલપ કર્યું, એ સાયુજ્ય ડેવલપ કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે. અને એ એટલા માટે કે સીટોની વહેંચણીમાં એમનામાં ક્લેરિટી હતી અને એમને બધા જ ગઠબંધનના જે સાથીઓ હતા એમને યોગ્ય ન્યાય આપ્યો. જે શ્રદ્ધાબેને જે બેસતાની સાથે જે વાત કરી ને કે ભાઈ 243 બેઠક છે અને 257 પર મહાગઠબંધન લડી રહ્યું હતું, એવું એનડીએમાં નહોતું. એ 243 પર લડતા હતા અને બધાએ એકબીજાના વોટ કાપવાની કોશિશ નથી કરી, બધાએ એકબીજાના વોટ જોડવાની કોશિશ કરી છે. અને એના કારણે જ મને એવું લાગે છે કે બિહારમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય તરફ એનડીએ આગળ વધી રહ્યું છે. એક એ ફેક્ટર તમને લાગે છે હવે તો મંથન ખરેખર કોંગ્રેસ અને મહાગઠબંધન કરશે, પણ જે રીતે હમણાં પણ થોડા દિવસ પહેલા જે વોટ ચોરીને લઈને પછી એસઆઈઆરને લઈને વિરોધ કરવામાં આવ્યો, વોટ ચોરીને લઈને મોટી સ્ક્રીન ઉપર થોડા દિવસ પછી હાઇડ્રોજન બોમ્બ કરીને રાહુલ ગાંધી જે વસ્તુ એસ્ટાબ્લિશ કરે છે, એવું લાગે છે કે ભાજપ ક્યાં જીત્યું છે, ખોટી રીતે જીત્યું છે, એમાં કોંગ્રેસ કદાચ વધારે કોન્સન્ટ્રેટ કરે છે અને જે રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે ત્યાં વધારે ફોકસ કરવાની જરૂર છે, એના મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે, એના પરથી ડિફોકસ થઈ જાય છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી છે ને શરૂઆતમાં માહોલ બનાવે છે, પણ જે પછી જે કન્સિસ્ટન્સી જેને સાતત્ય કહીએ છીએ ને, એ સાતત્યતાનો સતત અભાવ દેખાય છે. બીજું કે ઉપરની નેતાગીરીનો જે કંટ્રોલ હોવો જોઈએ ને, જે નીચે પોતાના કાર્યકર્તા પર કે પોતાના સ્થાનિક નેતાઓ પર, એ રહેતો જ નથી. જૂથબંધી તમે ગુજરાતમાં આજે પણ જુઓ તો ભયંકર જૂથબંધી જે છે એ દેખાઈ રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉપરથી મોદી સાહેબ કે અમિતભાઈનું એક વાત મેન્ડેટ આવી જાય પછી કોઈ ચૂં કે ચા નથી કરી શકતું. એટલે એ જે જેને કહી શકાય ને કે નેતૃત્વ જે ભારતીય જનતા પાર્ટીમાં શીર્ષસ્થ નેતૃત્વમાં છે અને જે શિસ્ત છે, એ શિસ્ત તમને કોંગ્રેસમાં એનો સતત અભાવ જોવા મળે છે. અને એના કારણે જ તમે જુઓ કે આ 243 બેઠક હોય ને 257 લડતા હોય, ચૂંટણીનો ઢંઢેરો હોય તે દિવસ સુધી તેજસ્વી લાલુ યાદવ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર ના આવતા હોય. જે રાહુલ ગાંધીએ 15 દિવસની જે પદયાત્રા કરીને જે માહોલ બનાવ્યો હતો વોટ ચોરીના લગતો, એ પછી 59 દિવસ સુધી એ ગુમ થઈ ગયા. તમે વિચારો કે એનો અર્થ શું કે તમે પોતે એટલા ગંભીર નથી ચૂંટણી લડવા માટે. જ્યારે ભારતીય જનતા પાર્ટી તેજસ્વીના શબ્દમાં કહું તો બહુ શિદ્દત કે સાથ ચુનાવ લડતી है, તો લડે છે તો એ જીતે છે. એક એક બેઠક પર ભાજપનું જે માઇક્રો પ્લાનિંગ છે એ ગજબનું છે, કાબિલદાદ છે. અને કાર્પેટ બોમ્બિંગ જે રીતના કરે છે ને કે પોતાના 12 જેટલા મુખ્યમંત્રીઓને એમણે ઉત્તર પ્રદેશમાં ઉતારી દીધા અને પોતાના લગભગ 150થી વધુ સંસદ સભ્યોને ત્યાં ઉતાર્યા, કેન્દ્રીય મંત્રીઓ લગભગ 20 જેટલા ત્યાં પ્રચાર કરતા હતા, ગુજરાતથી માંડીને બધા જ રાજ્યોમાંથી પોતાના કાર્યકર્તાઓને મોકલ્યા. એટલે એ જે આખું બીજેપી પોતાની પૂરી તાકાત લગાડે છે, વોટર્સને શોધીને ટ્રેનમાં બેસાડે છે, સ્પેશિયલ ટ્રેન ચલાવે છે, પછી એ ગુજરાતમાં સુરતથી જતી હોય કે હરિયાણાથી જતી હોય. એક વાત એ પણ છે કે જ્યારે સિતારો બુલંદ પર હોય ત્યારે બધી સફળતા જ દેખાય. એટલે વાત એ છે કે આ બધું પ્લસ છે એટલે પ્લસ
દેખાય છે દેખી જ ધારો રહ્યા કે છે. માઇનસ આવે તો આ જ જો વીકનેસ સાહેબ, થઈ જાય હું તમને કે કહું- આ જ મુદ્દા